સમાચાર વિસ્તારથી। ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની સુરત ખાતે આવેલી ઓફિસે ઇન્ડિયા ન્યૂઝ નેશનલના એડિટર રાકેશ કુમાર સિંહની હાજરીમાં સુરત પોલીસ કમિશનરે લીધી ઇન્ડિયા ન્યૂઝની ઓફિસની મુલાકાત। સુરત કમિશનર अनुपम सिंह गहलोत द्वारा इंडिया न्यूज नेशनल एडिटर राकेश कुमार सिंह साथे मुलाकात लीधी हती। तेमज इंडिया न्यूज एक्जिक्यूटिव एडिटर जयेश सोनी तेमज सूरत पत्रकार सुनील प्रजापति तेमज इंडिया न्यूज चेनलनी पूरी टीम साथे मुलाकात लीधी। सूरत शहरना लोको माटे सेवा सुरक्षा तेमज शांति माटे पोलीस अने सरकार द्वारा थता प्रयासों विषे चर्चा थई हती। राजकोटना गेम जोन में आग लागवानी घटना बाद राज्यनी तमाम महानगरपालिकाओं द्वारा फायर सेफ्टी माटेना कायदा सख्त करवामां આવ્યા છે। सूरत महानगरपालिकाए आ वखते नवरात्रिना आयोजकों माटे 30 शरतो साथेनी गाइडलाइन बहार पाडी છે। सूरत महानगरपालिकाए आ वखते नवरात्रिना आयोजकों माटे 30 शरतो साथेनी गाइडलाइन बहार पाडी છે, જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે। જેમ કે હવેથી નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિ દીઠ 1 સ્ક્વેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા સહિતની અન્ય કેટલીક શરતો રાખી છે। આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તે છે। નિયમ વિરુદ્ધ જશે તો ગરબા બંધ થશે તેવું બસંત પારેખ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ મામલે ચીફ ઓફિસર ફાયર ઓફિસર બસંત પરેખે જણાવ્યું હતું કે નવરાત્રી આયોજકો માટે 35 થી વધુ નિયમો બહાર પાડવામાં આવ્યા છે। આ નિયમ પાલન કરવામાં આવી રહ્યા છે કે નહીં તે માટે દરેક ગરબા ડોમ અને આયોજનમાં ફાયર વિભાગના અધિકારીઓની ટીમ તૈનાત રહેશે। જો તેઓ બેદરકારી બતાવશે તો તાત્કાલિક અસરથી ગરબા બંધ કરાવી દેવામાં આવશે। થર્મોકોલ, સિન્થેટિક કાપડ સહિતના જે પણ જ્વલંતશીલ વસ્તુઓ છે તે વાપરવાની રહેશે। ફાયર વિભાગની કેટલીક શરતો છે, જેમાં આયોજકોએ કોઈપણ મંડપ, કોઈપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન કે રેલવે લાઇનથી દૂર કરવાના રહેશે। બે સ્ટ્રક્ચર વચ્ચે 2 મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં। આયોજકો દ્વારા કોઈપણ સ્ટ્રક્ચરની અંદર કોઈપણ સ્ટોલ બનાવી શકાશે નહીં, તેમજ સ્ટ્રક્ચરની નજીક સ્ટેજના ભાગમાં આગ લાગી શકે તેવા પદાર્થનો સંગ્રહ કરી શકાશે નહીં। પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે। પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરી શકાશે નહીં। ઇમરજન્સીમાં લોકો બહાર નીકળી શકે તે માટે રસ્તા ખુલ્લા રાખવા પડશે। નવરાત્રી આયોજકો દ્વારા સિટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો 15 મીટરથી વધારે ન હોવો જોઈએ। પંડાલની કેપેસિટી મુજબ વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે। વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 મીટરની જગ્યા રહે તે રીતે વ્યવસ્થા હોવી જોઈએ। સિટિંગ વ્યવસ્થામાં સીટની 10 રો અને 10 બેઠક પછી પેસેજ હોવો જોઈએ, જેની પહોળાઈ ઓછામાં ઓછી 1.5 મીટર હોવી જોઈએ। પંડાલ કે સ્ટ્રક્ચરના પડદા અને કાર્પેટને ફાયર રિટાઇન્ડ પેઇન્ટ કરાવવા તેમજ જમીન પર બિછાવવામાં આવેલું કાપડ પણ આગથી સુરક્ષિત રહે તે મુજબના હોવા જોઈએ। નવરાત્રી દરમિયાન ફાયર एक्सटिंग्विशरना उपयोग करनार जाणकार प्रशिक्षित व्यक्ति राउंड द क्लॉक ત્યાં हाजिर रहवी જોઈએ। नवरात्रि के लिए जो मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए, तो उसमें अंदर कोई भी सिंथेटिक मटेरियल, थर्मोकोल, इस तरह का जो डीजल, पेट्रोल, स्टोरेज, ये सब अलाउ नहीं करेंगे। और पेंट्री और कंप्रेसर वगैरह एसी के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा। और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है, इसमें कम से कम 15 मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे। और हर एक 15 मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और 1 चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए, उससे कम एरिया नहीं होना चाहिए। तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलाउ है, और उसका जो संचालक है, उसको ऑर्गेनाइजर है, वो उसका रिकॉर्ड भी उसको रखना रहे। श्राद्ध पक्षने अकड़ावनारी गर्मी वच्चे बपोरे सूरतना शहेरीजनोने थोड़ी राहत मळी हती। बपोरे शहરના અનેક વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો।
બપોરે 2:45 વાગ્યાના અરસામાં શરૂ થયેલો વરસાદ સતત 2 કલાક વરસ્યો હતો. 2 કલાકમાં ધમાકેદાર 2.5 ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. છેલ્લા કેટલાય દિવસોથી સુરત શહેરમાં અકળાવનારી ગરમી પડી રહી છે. શ્રાદ્ધ પક્ષની ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. આજે સવારે તડકો નીકળ્યો હતો અને ભારે બફારાનો અનુભવ લોકો કરી રહ્યા હતા. ત્યારે અચાનક બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોરે 2 વાગ્યા સુધી તડકો હતો, પરંતુ એકાએક 2:30 વાગ્યાથી વાતાવરણ ફેરવાયું હતું અને લગભગ 2:45ના અરસામાં વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન ખાતાના આંકડા અનુસાર બપોરે 2:45 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન શહેરમાં 40 મિલીમીટર એટલે કે લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર વરસાદ વરસવાના લીધે ગટરો બેક મારી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ખાબોચિયા સમા પાણી ભરાઈ ગયા હતા. કાદરશાની નાળમાં ગૂંઠણ સુધીના પાણી ભરાયા હતા. 2 કલાકના ટૂંકા સમયગાળામાં સતત ધમાકેદાર 2.5 ઇંચ વરસાદ વરસવાના લીધે શહેરના અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. સૌથી કફોડી સ્થિતિ કાદરશાની નાળ વિસ્તારમાં બની હતી. અહીં ગૂંઠણ સુધીના પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા. પાણી ભરાઈ જવાના લીધે લોકોને રસ્તો ક્રોસ કરવો પણ મુશ્કેલ બન્યો હતો. સુરતમાં લાંબા સમય બાદ વરસાદ પડ્યો હતો. સુરતના કતારગામ, અમરોલી, વરાછા, કાપોદ્રા, સરથાણા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતવાસીઓને અસહ્ય ગરમીથી રાહત અનુભવી હતી. ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદમાં બાળકો વરસાદની મજા લેતા જોવા મળ્યા હતા. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સુરતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ તરફ વરસાદના કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વરસાદ આવે છે ત્યારે સિવિલ કેમ્પસમાં અનેક વિસ્તારમાં પાણી ભરાય છે. પાણી જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં ભરાઈ ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના ઓપીડીમાં પાણી ભરાઈ જતા ફિઝિયોથેરાપીની ઓપીડીના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે ડોક્ટર અને નર્સને અને દર્દીઓને સારવાર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. વિશ્વભરમાં ઇઝરાયલ પોતાની ટેકનોલોજી માટે પ્રખ્યાત છે, પરંતુ ઇઝરાયલને હાલ ભારતની ડ્રોન ટેકનોલોજી ગમી ગઈ હોવાથી યુએવી ડાયનામિક્સ કંપનીએ સુરતની સ્ટાર્ટઅપ કંપની ઇનસાઇડ એફપીવીને 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. આ કંપનીએ 5 વર્ષ સુધી દર વર્ષે 2,000 ડ્રોન પૂરા પાડવા પડશે. હાલમાં જ ઇઝરાયલની આ કંપનીના અધિકારીઓ સુરત આવ્યા હતા અને તેઓ આ ડ્રોનની ખાસિયત જોઈને ચોંકી ઉઠ્યા હતા. સામાન્ય વાતાવરણમાં 200 થી 300 કિલોમીટરની ઝડપે ઉડતા આ ડ્રોનનું વજન 500 ગ્રામ છે, જ્યારે તે 2.5 કિલો વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં જ સુરતની કંપની ઇનસાઇડ એફપીવી અને ઇઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપની વચ્ચે એક એમઓયુ સાઇન થયા છે, જે મુજબ ઇઝરાયલની કંપનીએ સુરતની કંપનીને 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. એમઓયુ અનુસાર આ ઓર્ડર 5 વર્ષમાં પૂર્ણ કરવાનો છે, એટલે 10 વર્ષ સુધી આ કંપનીએ 2,000 ડ્રોન પૂરા પાડવા પડશે. સુરતની જે કંપનીને ઓર્ડર મળ્યો છે તે કંપનીમાં કાર્યરત તમામ લોકોની ઉંમર 24 વર્ષ અથવા તેની આસપાસની છે. તાજેતરમાં જ લેબેનોનમાં પેજર બોમ્બ ફોડીને ઇઝરાયેલે સમગ્ર દુનિયાને અચંબિત કરી દીધી હતી. હજી તો આ કઈ રીતે શક્ય બન્યું તે જાણવા માટે લોકો માથું ખંજવાળી રહ્યા હતા. ત્યારે જ વોકી ટોકી અને સોલાર બોમ્બ ફોડીને ઇઝરાયેલે એ સાબિત કરી આપ્યું છે કે તેઓ ગમે ત્યારે, ગમે તે જગ્યાએ, ગમે તે સમયે ઇઝરાયેલમાં બેઠા બેઠા કંઈ પણ કરી શકે છે. હવે આ દેશની એક કંપની ટેકનોલોજીથી સજ્જ ડ્રોન માટે સુરતની કંપનીને ઓર્ડર આપે તો તે ચોક્કસ જ સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે. તાજેતરમાં જ સિયાચીન પાસે આવેલા વારીલા પાસના વાતાવરણમાં ઇન્ડિયન આર્મી દ્વારા હિમ ડ્રોનેથોન 2 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતની એફપીવીએ પ્રથમ નંબર મેળવ્યો હતો. લદ્દાખના કપરા વાતાવરણમાં 20 ડ્રોન કંપનીને હરાવી તેણે પ્રથમ નંબર મેળવ્યો હતો. સુરતની કંપનીનું ડ્રોન લદ્દાખમાં પ્રતિ કલાક 100 કિલોમીટરની ઝડપે ઉડે છે. સ્પર્ધાના સ્થળે હવાની ઝડપ વધુ હોવાથી ડ્રોન ઓપરેટ કરવું મુશ્કેલ હતું. આ સ્પર્ધાનું આયોજન 15,000 ફૂટની ઊંચાઈએ કરવામાં આવ્યું હતું, જેમાં 10 કંપનીઓ ડ્રોન ઓપરેટ કરવામાં નિષ્ફળ રહી હતી. આ અંગે કંપનીના કો ફાઉન્ડર અર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ડ્રોન અમે 4 વર્ષ પહેલા બનાવવાની શરૂઆત કરી હતી. આ લાઈવ વિડીયો ટ્રાન્સમિશન કરશે. ડ્રોન ક્રેશ થવાના ચાન્સીસમાં પણ આ ડ્રોન રિટર્ન ટુ પોઝિશન પર આવી શકે છે.
રિમોટના માધ્યમથી ઊંધા થઈ ગયેલા ડ્રોનને તે જ પોઝિશનમાં ફરીથી લાવી શકાય છે. આ યુદ્ધમાં ખૂબ જ અલગ અલગ રીતે ઉપયોગી બની શકે છે. લો ગ્રાઉન્ડ સર્વેલન્સ, જ્યાં નાના ગેપ હોય, જંગલ વોરફેરમાં પણ ઉપયોગી બની શકે છે. આ ડ્રોન ફર્સ્ટ ડિપ્લોયમેન્ટ માટે ઉપયોગી છે. યુદ્ધમાં મોટા ડ્રોન ઉપયોગમાં લેવાતા હોય છે, જેને ડિપ્લોય કરતા 20થી લઈને 30 મિનિટ સુધીનો સમય લાગે છે. આ ડ્રોન નાના બેકપેકમાં આવે, જેને ડિપ્લોય કરતા માત્ર 1 મિનિટ લાગે છે. સો આ જે ડ્રોન છે આ ફર્સ્ટ ઓફ ઓલ એક ફ્લાયફાર ટેકનોલોજી પર વર્ક કરે છે. તમે અહીંયા બેસીને હેડસેટ પહેરીને હાથમાં કંટ્રોલર લઈને 10 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો. આ ડ્રોન ટેસ્ટેડ છે લેહ લદ્દાખના હેવી ટેરેન કન્ડિશન્સમાં, જેમાં હમણાં રિસેન્ટલી અમને એવોર્ડ પણ મળેલું. પણ આ ડ્રોનની એક ખાસિયતની પણ વાત કરીએ તો આ ડ્રોન 250 કિલોમીટરની સ્પીડથી ફ્લાય કરી શકે. એ તો કરી જ શકે, પણ તમે વિચારતા હશો કે ગેપ્સ કે નાની નાની એવા સ્પેસીસમાંથી કેવી રીતે નીકળી શકે. તો આ ડ્રોન એ વસ્તુ કરી શકે અને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ આપી શકે. ડ્રોન અગર ક્રેશ થઈ ગયું તો શું, તો અમે એના માટે પણ બહુ બધા ફેલ સેફ ફીચર બનાવેલા છે, જેમાંથી એક છે કે ડ્રોન અગર પડે તો એ પાછું એક બટનથી સીધું થઈ જાય અને ફ્લાય કરતો લાગી જાય. અર્થ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે લદ્દાખમાં અમારા ડ્રોન 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડી શકે છે. લદ્દાખમાં અમારા ડ્રોને 10 કિલોમીટરનું અંતર 10 મિનિટમાં કાપ્યું હતું. એક જ જગ્યાએ બેસીને 10 કિલોમીટરની રેન્જમાં સહેલાઈથી આ ડ્રોન ઉડાવી શકાય છે. આ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અંદર જે કાર્ડ મૂકવામાં આવશે તે કોઈને વિડીયો આપી નહીં શકે, જ્યારે સામાન્ય વાતાવરણમાં 200થી 300 કિલોમીટરની ઝડપે ઉડે છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી બીમારીઓના ઘર થયા છે. તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતની બીમારીને કારણે સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યું છે. આ સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર આપતા તબીબો પણ હવે ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયા સહિતની બીમારીમાં સપડાઈ રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીના થર પણ જોવા મળ્યા હતા. ડોક્ટરો પણ બીમારીમાં સરતા મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંદકીને લઈને મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ પણ ફટકારવામાં આવી છે. તેને લઈને તાત્કાલિક આ ગંદકીને સાફ કરવાની પ્રક્રિયા કરી દેવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ગંદકીને લઈને ડોક્ટર જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારા ઉપર જે ઉપરી અધિકારીઓ છે તેના દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમની જણાવી દેવામાં આવ્યા છે. અમને મળતી માહિતી પ્રમાણે જે પણ પ્રોબ્લેમ હતા, અમારા ત્યાં જે આજે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહી છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં ગંદકી જોવા મળી એ બાબતે એમને જરૂરી રિપોર્ટ આપીને 75% જેટલી કામગીરી પૂર્ણ કરી છે. જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું નિરાકરણ પણ આવશે. હાજી, આપના થકી જ્યારે આ બાબતને ઉજાગર કરવામાં આવી છે તો હું આપ સૌને જણાવી દઉં કે એના ભાગરૂપે જે તે અમારી જે બે ઉપરી અધિકારી છે, ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા એના માટે જરૂરી પગલાં લેવામાં આવેલા છે. એને માટે એક જે અમારા સેનિટરી ઇન્સ્પેક્ટર છે એને પણ આ બાબતની જાણ કરી અને એમની અંડરમાં જ એક આખી ટીમ તૈયાર કરવામાં આવી છે કે જે આ બાબતે આખી જે કાર્યવાહી છે એનું નિરીક્ષણ કરી રહ્યા છે અને જરૂરી પગલાં લઈ રહ્યા છે. અને જે 75% જેટલી કામગીરી એમના દ્વારા કરવામાં આવી છે અને જે 25% જેવી કામગીરી હમણાં જે બાકી છે એ બાબતે જે અમારા ઉપરી અધિકારી છે એ એનું ડિટેલ લઈ રહ્યા છે અને એને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે એવા આદેશો કરી દેવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર વૃતિક વસાવા, ડોક્ટર સ્મિત નામના તબીબો ડેન્ગ્યુની બીમારીમાં તેમજ ડોક્ટર પ્રિયંકા પટેલ તેમજ ડોક્ટર દિવિશા ચૌધરી નામના તબીબો ચિકનગુનિયાની બીમારીમાં સપડાયા હતા. અંતે ઉલ્લેખનીય છે કે 12મી સપ્ટેમ્બરના રોજ સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ધારાનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું હતું. સુરત મહાનગરપાલિકા તરફથી અમારી જે અહીં જે ટીમ રાખવામાં આવે છે દર સોમ અને મંગળવારે એ સઘન કામગીરી કરવામાં આવે છે. અહીં અમારો સ્ટાફ સવારથી લઈને બપોર સુધીની સઘન કામગીરી કરતા હોય છે. એમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય છે. ખાડા, પાણી ભરાવા જેવા અન્ય સ્થળે જે પાણી ભરાવા હોય છે તેમાં ઓઇલ, જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે. કન્ટેનરોમાં નાના કન્ટેનરો હોય તેની અંદર કન્ટેનરોની અંદર પાણી ભરાયેલા હોય તે અમારા સ્ટાફ, સર્વેલન્સ સ્ટાફ જે હોય છે તેના દ્વારા એ બધા અમે ઊંધા કરાવીએ છીએ. માટલા બેડાવાળું બી કંઈક પડ્યું હોય
ખૂણા કાચરામાં તેવી બધી જ કામગીરી સઘન કરાવતા હોઈએ છીએ અને અઠવાડિયાની અંદર ફોગિંગની જે અમારી ગાડીઓ છે તે બી ફરાવતા હોય છે. શહેરમાં રોગચાળાના વાવર વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુરત મહાનગરપાલિકાની ટીમ દોડી આવી હતી. ડીકે કદમ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર બીબીડીસી વિભાગે જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલમાંથી પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના બ્રીડિંગ મળી આવતા હોસ્પિટલને નોટિસ ફટકારી છે. છેલ્લા અઢી મહિનામાં હોસ્પિટલના તંત્રને 4 નોટિસ અને 4 વર્ષમાં 100 જેટલી નોટિસ ફટકારી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલમાં ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં નોટિસને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશને કામગીરી કરવાની તજવીજ હાથમાં લેતાની સાથે જ વિરોધ શરૂ થઈ ગયો છે. કતારગામના જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર 4 રસ્તા વચ્ચે 700 મિલકતદારોને સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી છે. 24 મીટર રોડ પર લાઇન દોરીના અમલ માટે આશરે 700 થી વધુ મિલકતદારોને નોટિસ આપતા સમગ્ર વિસ્તારના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કતારગામ વિસ્તારમાં 700 જેટલા આવાસોને નોટિસ ફાળવવામાં આવતા દિવાળી બગડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. 24 મીટરની લાઇન દોરીમાં આવતા તમામ મકાનોને નોટિસ આપી દેવાઈ હતી. ઘર વિહોણા થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. સ્થાનિકો એકત્રિત થઈને પોતાની વેદના ઠાલવી રહ્યા છે. અગાઉ તેઓએ મેયરને પણ આ અંગે રજૂઆત કરી હતી, પરંતુ નોટિસનો સતત મારો ચાલુ રહેતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એકાએક લાઇન દોરીમાં પોતાનું આવાસ આવતા હવે તેઓ ક્યાં જશે તેને લઈને મુશ્કેલી અનુભવી રહ્યા છે. હું 28 વર્ષથી રહું છું. જ્યારે લીધું ત્યારે બધા મેં ફ્લેટના ફાઇલ બધું તપાસેલું, કંઈ કપાનમાં નહીં હતું ને અત્યારે અઠવાડિયાથી નોટિસ આવી ત્યાં કે કપાનમાં છે. તો હવે મારે 4 જ ટાઈસ રહે છે. અમારે જવું કાં? ટોયલેટ, બાથરૂમ, રસોડું બધું જાય છે. અમારે જવું કાં? આપઘાત કરવાનો અવસર આવી ગયો ને મારા વિસ્તાર પથારીમાં છે. મારા છોકરું છે કંઈ નથી, 2 જ જણ છે. અમારે જવું કાં? તમે મને ફાયદો ઉઠાવો, કાં જાઉં? આવી રીતના થોડું એકદમ ને દિવાળી તમે દિવાળીમાં કહો છો, દિવાળી આવતા મહિને દિવાળી, તો અમે શું કરીએ? આપઘાત તમારી હમું કરી નાખીએ. ટોયલેટ નહીં રહી, રૂમ નહીં રહી, રસોડું નહીં રહી, તમે રહીએ કાં? મારા ઘરમાં એક ભાઈની આવક નથી અત્યારે. સ્થાનિક રહેવાસી શોભના લાપસીવાલાએ જણાવ્યું હતું કે હું છેલ્લા 28 વર્ષથી અહીં રહું છું. અમે પતિ પત્ની એકલા રહીએ છીએ. અમારે કોઈ પણ સંતાન નથી. મારા પતિ જે છે તે પણ પથારીવશ છે. આજે જ્યારે કોર્પોરેશન દ્વારા અમને નોટિસ ફટકારવામાં આવી છે, અમને કહેવામાં આવ્યું છે કે દિવાળી સુધીમાં તેઓ આ નોટિસનો અમલ કરશે. દિવાળી તો આવતા મહિને આવી જશે અને અમે ક્યાં જઈએ? અમારે જે કપાતમાં જઈ રહ્યું છે તે અમારા ઘરની માત્ર 4 ટાઇલ્સ જેટલી જગ્યા રહે છે. ટોયલેટ, બાથરૂમ સહિતનું ઘર આખું લાઇન દોરીમાં જાય છે. તો અમે ક્યાં જઈશું? અમારી પાસે 1 રૂપિયો પણ નથી. અમારે આપઘાત કરવાનું વારો આવ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ સતત દિવસોને કહ્યું કે અમે તમારી સામે જ આપઘાત કરી લઈએ, કારણ કે બીજો અમારી પાસે કોઈ રસ્તો નથી. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખોની સંખ્યામાં લોકો રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ હાલ છેલ્લા 9 મહિનાથી સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગને જાણે ગ્રહણ લાગ્યું હોય તે પ્રકારની સ્થિતિ જણાઈ રહી છે. વૈશ્વિક બજાર ઉપર જે પ્રકારે યુદ્ધ સહિતની આંતરરાષ્ટ્રીય દેશો વચ્ચેના સંબંધોની અસર હીરા ઉદ્યોગો પર પણ હવે દેખાઈ રહી છે, ત્યારે તેના કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પણ તેની સીધી અસર થઈ છે. સુરતમાં ડાયમંડ ફેક્ટરીઓની અંદર કામ ઓછું આપવામાં આવી રહ્યું છે. કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે. પગાર ધોરણમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તર ઉપર ચાલી રહેલી મંદીના કારણે ડાયમંડ ફેક્ટરીઓમાં ડાયમંડ પોલિશનું કામ પણ ઓછું થઈ ગયું છે. તેની સાથે સાથે લેબગ્રોન ડાયમંડમાં પણ મંદીની અસર દેખાઈ રહી છે. તેવા સમયે રત્ન કલાકારોના વેતન પર અસર થઈ છે. આવકના સ્ત્રોત ઘટી જતા પરિવારનું ભરણ પોષણ કરવું પણ રત્ન કલાકારો માટે મુશ્કેલ થઈ ગયું છે, જેના કારણે કેટલાક કિસ્સાઓમાં આર્થિક સંક્રમણમાં આપઘાત કરવાની ઘટનાઓ બની રહી છે, જે સમાજ માટે પણ ચિંતાનો વિષય બની છે. આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારો માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે મિની બજાર ખાતે. કે હાલ જે સમય ચાલી રહ્યો છે, મંદીનો સમય છે, એની અંદર જે પ્રમાણે રત્ન કલાકારોને કામ છૂટી રહ્યા છે અને એના કારણે આર્થિક સંકળામણમાં આવી અને કોઈ અગમ્ય કારણોસર
ન ભરવાના પગલાં ભરી અને આત્મહત્યા તરફ જ્યારે રત્ન કલાકારો વળી રહ્યા છે ત્યારે એને જોવા મને જુસ્સો આવે અને જે આ સમય છે ખરાબ સમય છે એ પણ આગળ જતા વયો જાય અને સારો સમય આવશે એ માટે આજે આ જનજાગૃતિ કાર્યક્રમ છે વિવિધ પ્રકારના પ્લે કાર્ડ સાથે કે આ જે સમય નબળો છે તમે નબળા નથી, આ સમય પણ વયો જશે, આવનારા સફળતાના દિવસો આવી રહ્યા છે ના પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલો છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ સુરતમાં હીરા ઉદ્યોગની જે સ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે. સામે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, પરંતુ રત્ન કલાકારોની આવક સારી રીતે મળી રહી નથી, જેના કારણે આર્થિક રીતે તૂટી ગયા છે. સરકાર દ્વારા ટેક્સ તો લેવામાં આવે છે, પરંતુ સહાય આપવામાં આવતી નથી. જ્યારે કોઈ અકસ્માતમાં કે લઠ્ઠાકાંડ જેવી ઘટનામાં કોઈ વ્યક્તિનું મરણ થાય છે તો તેને 4 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે. તો રત્ન કલાકાર જ્યારે આર્થિક સંક્રમણમાં આવીને આપઘાત કરતો હોય છે ત્યારે તેના પરિવારને 4 લાખ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેની સાથે સાથે જે લેબર એક્ટ છે તે મુજબ તેમને વળતર યોગ્ય રીતે મળવું જોઈએ. ડાયમંડ બોર્ડની રચના થવી જોઈએ અને તેમાં તમામ રત્ન કલાકારોની સત્તાવાર રીતે નોંધણી થવી જોઈએ. અત્યારે જે મંદીનો સમય છે તે પણ થોડા દિવસમાં જતો રહેશે, પરંતુ કોઈએ હતાશ થવાની જરૂર નથી. આ પ્રકારની વાત કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. સુરતના ઉધના વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગેસના સિલિન્ડર ભરીને જઈ રહેલો એક 3 વ્હીલર ટેમ્પો ટાયર ફાટવાના કારણે પલટી મારી ગયો હતો. ત્યારબાદ ટેમ્પો બીઆરટીએસની રેલિંગ સાથે અથડાયો હતો. આ અકસ્માતના પગલે ટેમ્પો ચાલકને ગંભીર ઈજા પહોંચતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ટેમ્પો ચાલકને 108માં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉધના વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. વિનોદભાઈ એચપી ગેસના બાટલા ભરીને ઉધના હરિનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેઓ ટેમ્પો GJ5 BW 0155માં 25થી વધુ ગેસના સિલિન્ડર લઈને જઈ રહ્યા હતા. ટેમ્પાની પાછળનું ટાયર ફાટ્યું હતું. ટેમ્પાનું ટાયર અચાનક ફાટવાના કારણે ટેમ્પો ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું. ત્યારબાદ બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈને ટેમ્પો પલટી મારી ગયો હતો. આ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ટેમ્પોની પાછળ આવી રહેલા વાહનોને તાત્કાલિક જ અટકાવી દેવામાં આવ્યા હતા. ગેસના સિલિન્ડર ભરેલો ટેમ્પો હોવાના કારણે ભયનો માહોલ પણ સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોના ડ્રાઈવરને માથામાં ઈજા પહોંચી હતી. તેને ટેમ્પામાંથી બહાર કાઢ્યા બાદ 108માં નજીકમાં આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ અકસ્માત અંગે જાણ થતાં ઉધના પોલીસ પણ દોડી આવી હતી. ટેમ્પાને રોડ સાઈડમાં લઈને ગેસ સિલિન્ડર પણ અલગ કરવામાં આવ્યા હતા. અકસ્માતગ્રસ્ત ટેમ્પામાં 25થી વધુ ગેસ સિલિન્ડર હતા. 25થી વધુ ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પાના અકસ્માતના પગલે જો આગે સિલિન્ડર ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. જોકે પાછળથી આવી રહેલા વાહનોને તાત્કાલિક બ્રેક મારી દેવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. ટેમ્પો ડ્રાઈવરને જ માથામાં ઈજા થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેમ્પામાં રહેલા ગેસના સિલિન્ડર જો ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે. કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 3 આરોપીઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કરાયા હતા. ઓલપાડ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરતના કોસંબા કિમ વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાના કૃત્યની ચર્ચા વચ્ચે પશ્ચિમ રેલવેના 2 કાયમી કર્મચારી અને 1 કોન્ટ્રાક્ટ કર્મીએ જ 71 ઇલાસ્ટિક રેલ ક્લિપ અને 2 ફિશ પ્લેટ કાઢી ટ્રેક પર મૂકી દીધી હોવાનું ઘટસ્ફોટ થયો હતો. સિનિયર અને જુનિયર ટ્રેકમેન, સુપરવાઇઝર અને 26 વર્ષીય કોન્ટ્રાક્ટ કર્મીએ ભેગા મળી કાવતરાને અંજામ આપ્યો હતો. જેને સમગ્ર ઘટનાની જાણ રેલવે તંત્રને કરી એ જ કર્મચારીઓએ હજારો મુસાફરોના જીવ જોખમમાં નાખવા સાથે રેલવેની પ્રોપર્ટીને મસમોટું નુકસાન પહોંચાડવાના કૃત્યને અંજામ આપ્યો હતો. ત્યારે ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે આગામી 30 તારીખ એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોસંબા કિમ રેલવે ટ્રેક પર ગરીબ રથ જેવી ટ્રેનને અકસ્માતથી બચાવી દેશભરમાં વહવાઈ લૂંટી લેવા સાથે રાતોરાત મીડિયા ચેનલો, ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયામાં હીરો બની જવા આ પ્લાન ઘડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત ચોમાસુ સિઝનમાં ગેંગમેનની નાઇટ ડ્યુટી હોય છે. આ નાઇટ ડ્યુટી પૂરી થયા બાદ 1 દિવસ રજા આપવામાં આવે છે. આ રજામાં પરિવાર સાથે બહાર ફરવા જઈ શકાય છે. હવે નાઇટ ડ્યુટી પૂરી થતી હોવાથી આવી ઘટનાને અંજામ આપતા નાઇટ ડ્યુટી વધુ 1-2 મહિના લંબાઈ જાય
તેવા ઈરાદાથી આ કૃત્ય આચર્યું હોવાનું પણ સુભાષ પોદાર અને મનીષ મિસ્ત્રીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી. આ સમગ્ર હકીકતને પગલે સુરત ગ્રામ્ય પોલીસે સુભાષકુમાર ક્રિશદેવ પોદાર, મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી, શુભમ જયપ્રકાશ જયસ્વાલની ધરપકડ કરી હતી. આ કામે ગુનાના કામે રિમાન્ડ માટે જ્યારે નામદાર કોર્ટમાં સબમિશન કર્યું એટલે સરકાર તરફે અમોએ અને એના આરોપી પક્ષે એના વિદ્વાન વકીલશ્રી દલીલો કરી. એમાં સરકાર પક્ષે અમે એવી દલીલ કરી કે જ્યારે આ ગુનાના કામે જે એની ઉથલાવી માટે જે સાધનો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યો છે, જે પાનું છે એ જે રેલવેનું ઉખડેલ છે પ્લેટ, એનું પાનું છે સ્પેશિયલ ગેજનું આવે. એટલે જે મારી રિમાન્ડ અરજીના મુદ્દાઓ હતા 10-15 એ બાબતે અમે નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી અને નામદાર કોર્ટે સરકાર પક્ષે અમારી દલીલો, બચાવ પક્ષે આરોપીના વકીલશ્રીની દલીલો સાંભળેલી અને ન્યાયિક નિર્ણય કરી અને તમામ રજૂઆતો ધ્યાને લઈ અને અમારી સરકાર તરફની જે રિમાન્ડ અરજી હતી જે પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કરેલી હતી એ દલીલોના અંતે અમારી જે રિમાન્ડ અરજીની જે હતી એ નામદાર કોર્ટે માગણી સ્વીકારીને અમે પોલીસે આ ગુનાના કામે 14 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. પણ નામદાર કોર્ટે બંને પક્ષની દલીલોને સાંભળી અને ન્યાયિક નિર્ણય કરી અને આવતા સોમવાર સુધીના 30 તારીખના 3:30 વાગ્યા સુધીના નામદાર કોર્ટે અમને રિમાન્ડ આપેલા છે. સુભાષ મુખ્ય સૂત્રધાર છે. તેના કહેવાથી જ આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો. આ ત્રણેય જણાએ જ ટ્રેક પર પેટ્રોલિંગ કરવા સાથે સેફટી પિન કે ફિશ પ્લેટ સહિત ટ્રેકના કોઈ પણ પ્રકારની ખામી જણાય કે કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે તો તે દૂર કરવાનું હોય છે. હવે જેમની જવાબદારી રખેવાળી કરવાની હતી તેમણે જ સેફટી પિન અને ફિશ પ્લેટ કાઢી હજારો મુસાફરોની જીવ જોખમમાં નાખી દીધો હતો. આ ગંભીર ઘટનામાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને ઓલપાડ કોર્ટમાં રજૂ કર્યા હતા. ઓલપાડ કોર્ટે ત્રણેય આરોપીઓના આગામી 30 તારીખ એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કાવતરામાં અન્ય કોણ સંડોવાયેલા છે? પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યા મુજબનું એવોર્ડ માટે જ આ કૃત્ય કર્યું કે અન્ય કોઈ કારણ છે, જેવા અલગ અલગ મુદ્દે પૂછપરછ હાથ ધરાશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.